શ્રીરાજ સાડી આજે એકદમ મસ્ત સોફ્ટ સાડી લઈને આવ્યા છે ને એકદમ લૂઝ મટીરિયલમાં સાડી રહેવાની છે. 6 કલર કોમ્બિનેશન સાથે એકદમ મસ્ત ડેલી વેરમાં પહેરે ને એવી સાડી લઈને આવ્યા છે. આપણે એક પીસ ઓપન કરશું. મસ્ત કલર કોમ્બિનેશન છે અને સાડીની ડિઝાઇન બહુ મસ્ત છે. ડેલી વેરમાં છે સાડી એટલે એકદમ મસ્ત સિમ્પલ સોબર અને લુક વાઇઝ એકદમ મસ્ત ડિઝાઇન આવવાની છે. તમે જોઈ શકો છો. કપડાની વાત કરીએ ને તો એકદમ મસ્ત કપડું આવશે. એકદમ સોફ્ટ સિલ્ક જેવું છે ને એકદમ કપડું આવશે. એક મશરૂમ જેવું કપડું, ઘણું માખણ જેવું કપડું આવવાનું છે. અને એક આપણા પીસ ઓપન કરીએ છીએ. રેડ મરૂન કલર છે. આ ટાઈપની સાડીઓ છે ને ડેલી વેરમાં પહેરવાની મજા આવે, કારણ કે કૂણા કાપડની સાડી હોય ને તો જ ગમે. આખો દી કમ્ફર્ટેબલ રહે આપણે સાડી પહેરી હોય ને તો. જે બેનો ડેલી વેરમાં સાડી પહેરતા હોય ને એની માટે બહુ મસ્ત સાડી છે. એકદમ લૂઝ કપડામાં સોફ્ટ કપડામાં રહેવાની છે. અને જે પલ્લુની વાત કરીએ ને તો પલ્લુ બહુ મસ્ત છે. જો છે ને મસ્ત એનો પલ્લુ એકદમ ડિફરન્ટ પલ્લુ રહેવાનો છે સાડીનો. અને એકદમ મસ્ત સાડીનો લુક એ અલગ જ રહેવાનો છે. તમે જોઈ શકો છો. પલ્લુ બહુ મસ્ત છે, સિમ્પલ સોબર છે, લુક વાઇઝ અલગ લાગે છે એકદમ પલ્લુ. અને સોફ્ટ સાડી છે ને આપણે એકદમ સિમ્પલ સાડી છે ને ડેલી વેર પહેરવામાં, એટલે એની ડિઝાઇન બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત ડિઝાઇન આપેલી છે. એકદમ લાઇનિંગ વાળી છે આ ટાઈપમાં ને એમાં વચ્ચે બુટ્ટાનો કોન્સેપ્ટ બહુ મસ્ત બેહાડેલો છે. એકદમ યુનિક ડિઝાઇન છે. કોઈ ફ્લાવર નહીં ઓલી નહીં એ ટાઈપની ડિઝાઇન છે. તમે જોઈ શકો છો. ડિઝાઇન બહુ જોરદાર છે અને એની બોર્ડર બહુ મસ્ત છે. જેવો આપણે પલ્લુ આવે છે ને એ ટાઈપની બે બાજુ બોર્ડર આવેલી છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બોર્ડર છે. અને એની નીચે આપણે આ ડોટ વાળી બોર્ડર આવશે. અને ડિઝાઇન નો બધું આખું કામ છે ને ડિઝાઇન ઉપર જ છે. આખી સાડી ડિઝાઇન વાળી છે. તો આગળની સાઈડ અને પાછળની સાઈડ સેમ જ રહેવાની છે. તમે જોઈ શકો છો. મસ્ત સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે. એકદમ મસ્ત લૂઝ કપડું રહેવાનું છે. એકદમ સોફ્ટ કપડું રહેવાનું છે. જે ડેલી વેરમાં બાયું પહેરતી ને એની માટે તો બહુ મસ્ત સાડી છે. તમે જોઈ શકો છો. કલર કોમ્બિનેશન 6 છે. આપણે એમાં કોઈ પણ કલર ગમતો હોય ને એના સ્ક્રીનશોટ પાડતા જજો. હમણાં હું તમને કલર બતાવીશ. આખી સાડીનો કોન્સેપ્ટ પહેલા આપણે જોઈ લઈએ. ખૂબ સરસ સાડી છે. યુનિક ડિઝાઇન સાથે લાઇટ ડિઝાઇન રહેવાની છે અને એકદમ ડિફરન્ટ છે. જો તમે મસ્ત કલર છે. કલર કોમ્બિનેશન એ સરસ છે. રેડ મરૂન કલરનો પીસ રહેવાનો છે અને આખી સાડી આ રીતની રહેવાની છે. અને એનું બ્લાઉઝ બહુ મસ્ત આપેલું છે. આપણે ચેક્સ વાળું બ્લાઉઝ આપેલું છે, ચોકઠી વાળું. આખી સાડીમાં લાઇનિંગ વાળી છે ને એટલે એ ટાઈપનું આપણે બ્લાઉઝ આપેલું છે. તે સિમ્પલ સોબર બનતા બહુ મસ્ત લાગે એ ટાઈપનું બ્લાઉઝ રહેવાનું છે. અને આખી સાડીનો લુક આ રીતના રહેવાનું છે. જોઈ શકો છો ને કેટલી મસ્ત સાડીની ડિઝાઇન રહેવાની છે. એકદમ મસ્ત બારીક ડિઝાઇન છે, ઝીણું કામ કરેલું છે. અને પલ્લુ બહુ મસ્ત છે, સિમ્પલ સોબર અને લુક વાઇઝ એકદમ ડિફરન્ટ પલ્લુ રહેવાનો છે. હવે આપણે એના કલર જોશું. 6 કલર કોમ્બિનેશન છે. સાડીનો લુક રહેવાનો છે. આપણે એક પીસ ઓપન કરીએ છીએ. આપણે રેડ મરૂન કલર કર્યો છે. તમે જોઈ શકો છો. બહુ મસ્ત કલર છે. ગ્રે પર્પલ શેડ ઉપર છે સાડીનો કોઈ કલર. ઈ કલર એ બહુ ફાઇન છે. બધા કલર સરસ છે. 6 કલર છે એટલે બહુ મસ્ત કલર આવી જશે બધા. જો તમે બાટલી કલર એ બહુ મસ્ત છે. કાજરી કલરનો પીસ એ બહુ જોરદાર છે. જે કોઈ કલર ગમતા હોય ને એના સ્ક્રીનશોટ પાડતા જજો. ને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવતા જજો, કારણ કે એકદમ મસ્ત ઉનાળામાં પહેરી શકાય ને એવી સાડી બહુ મસ્ત છે. ઠંડા કપડામાં એકદમ સોફ્ટ કપડામાં છે. ગ્રીન કલર, મહેંદી ગ્રીન કલર એ બહુ જોરદાર છે. બધા કલર એટલા સરસ છે. એકદમ ઠંડા કલર છે. અને રામા કલર એ બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો. 6 કલર કોમ્બિનેશન સાથે એકદમ લૂઝ કપડામાં અને ડેલી વેરમાં પહેરે ને એકદમ સોફ્ટ સિલ્ક જે ટાઈપનું કપડું આવવાનું છે. અને ડિઝાઇનની વાત કરીએ ને એકદમ યુનિક ડિઝાઇન સાથે સાડીનો લુક બહુ સરસ છે. અને 6 કલર કોમ્બિનેશન રહેવાના છે. અને સાડીની ફેબ્રિકની વાત કરીએ એમ એકદમ મજા આવી જાય તમને પહેરવામાં. ઉનાળામાં જે ડેલી વેર પહેરતા હોય ને એની માટે બહુ મસ્ત છે. ઠંડા કપડામાં અને સાડીના લુક વાઇઝ એકદમ ડિફરન્ટ ડિઝાઇન છે. તો જે બેનોને સાડીની ડિઝાઇન અને કલર કોમ્બિનેશન ગમ્યા હોય ને તો ફટાફટ કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો. અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી જ લેજો, કારણ કે શ્રીરાજમાં તમને આવી રીતના લૂઝ સાડીનું કલેક્શન એ બહુ મસ્ત જોવા મળશે અને હેવી સાડીનું કલેક્શન એ બહુ મસ્ત જોવા મળશે. તો ફટાફટ અમારી ઇન્સ્ટા આઈડીને યુટ્યુબ ચેનલને લાઇક ન કરી હોય ને તો કરી લેજો, કારણ કે શ્રીરાજ સાડી તમારી માટે આવી નવી ડિઝાઇનો લાવતા રહેશે. તે માટે અમારી ચેનલને લાઇક કરી લો, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.